लाल कृष्ण जय, श्री गिरिराज धरण की जय, श्री भागवत भगवान की जय। मंगलाचरण। करारविन्देन पदारविन्देन मुखारविन्देन विनिवेशयन्तं वत्स्यपत्रस्य पूते शयानं बालमुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारे, हे नाथ नारायण वासुदेव। जिह्वे पिबस्वामृतमेतदेव, गोविन्द दामोदर माधवेति। विक्रेतु कामाखिल गोपकन्या, मुरारिपादार्पितचित्तवृत्ति। दद्यादिकं मोहवसाद्वोचत्, गोविन्द दामोदर माधवेति। गृहे गृहे गोपवधू कदम्बा, सर्वे मिलित्वा समवाप्य योगं। पुण्यानि नामानि पठन्ति नित्यं, गोविन्द दामोदर माधवेति। सुखं शयाना निलये निजेपि, नामानि विष्णो प्रवदन्ति मर्त्या। ते निश्चितं तन्मयतां व्रजन्ति, गोविन्द दामोदर माधवेति। जिह्वे सदैवं भज सुन्दराणि, नामानि कृष्णस्य मनोहराणि। समस्तभक्तार्तिविनाशनानि, गोविन्द दामोदर माधवेति। सुखावसाने इदमेव सारं, दुःखावसाने इदमेव ज्ञेयं। देहावसाने इदमेव जाप्यं, गोविन्द दामोदर माधवेति। श्रीकृष्ण राधा वरगोकुलेश, गोपाल गोवर्धन नाथ विष्णु। जिह्वे पिबस्वामृतमेतदेव, गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। ગઈકાલે આપણે જોયું કે પ્રાચીન કાળમાં શિષ્ય જે હતા એ બધા જ્ઞાનના બદલામાં ગુરુને સર્વસ્વ અર્પણ કરી દેતા. કૃષ્ણદેવ મહારાજે 125 મણ સોનું મહાપ્રભુજીને ભેટમાં આપ્યું. ફક્ત 7 સોના મહોરો આચાર્ય શ્રીજીએ સ્વીકારી. એ 7 સોના મહોરોમાંથી મહાપ્રભુજીએ શ્રીનાથજીના નુપુર અને ઝાંઝર બનાવ્યા. આવા વૈરાગી હતા પહેલાંના ગુરુઓ. પ્રસાદ તરીકે શિષ્યોને પાછું આપી દેતા અને જે લેતા ને એ પણ ફક્ત ઠાકોરજી માટે વાપરતા. આવો ત્યાગ ગુરુ શિષ્યનો ઉદ્ધાર કરી શકે. સનત કુમારો પૃથુ રાજાને રાજ આપી આકાશ માર્ગે વિદાય થાય છે. મહારાજા પૃથુને વૈરાગ્ય થાય છે. જંગલમાં આવ્યા અને પૃથુ શરીર છોડીને ભગવત ધામને પ્રાપ્ત થયા. પૃથુ રાજાના વંશજમાં પ્રચેતસો થયા અને ભગવાને પ્રસન્ન થઈ પ્રચેતસોને અષ્ટભુજા સ્વરૂપમાં દર્શન આપ્યા. એ વિરમ ગામની હવેલીમાં આજે પણ તમે જાઓ ને ઉનાળામાં
તો આભૂષણો વસ્ત્રો ઓછા હોય ને ત્યારે આપણે દર્શન કરીએ ને તો એ વિરમગામની હવેલીમાં 8 ભુજાઓ સ્પષ્ટ દેખાય છે. એ અષ્ટભુજા સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું સેવ્ય સ્વરૂપ છે, એટલે કે નિધિ સ્વરૂપ છે. આત્મા અવિકાર્ય છે, એ સ્ત્રી નથી, પુરુષ નથી. જેમ કોઈ માણસ નાટકમાં સ્ત્રીનું પાત્ર કરે ને તો એને ખબર છે કે આ પાત્ર મારે ફક્ત 3 કલાક જ કરવાનું છે. એવી જ રીતે આપણને જે આ ખોડિયું મળ્યું છે ને, જે પણ હોય સ્ત્રી કે પુરુષનું, એ 50, 60, 70 વર્ષ માટે જ છે. ખરેખર તો હું આત્મા છું, શરીર સાથે મારે કોઈ સંબંધ નથી. એની આપણને વિસ્મૃતિ ન થવી જોઈએ. આ વાંચન કરી આપણે 4થા સ્કંદની સમાપ્તિ કરી હતી. હવે આજે આગળ 5મા સ્કંદથી આગળ વધીએ. શ્રી કૃષ્ણાય નમઃ. સ્કંદ 5મો, સ્થાન લીલા. મનુ મહારાજને 2 પુત્રો હતા, જેમાં ઉત્તાનપાદ રાજાની કથા આપણે અર્થ પ્રકરણમાં ગઈકાલે ધ્રુવ ચરિત્ર આવીને વાંચી. મનુ રાજાના બીજા પુત્ર પ્રિયવત રાજાની કથા આ 5મા સ્કંદમાં આવે છે. મહારાજા પ્રિયવ્રત સાધુ થવા તૈયાર થયા. બ્રહ્માજી એમને સમજાવ્યા કે જો ભાઈ, વૈરાગ્ય કાચો હોય ને ત્યારે સંન્યાસ લેવાનો વિચાર કરવો નહીં. પ્રિયવ્રતના દીકરા આગ્નિદ્ર અને આગ્નિદ્રના દીકરા નાભી થયા. નાભી રાજા અને મરુદેવીથી ઋષભદેવ નામના પુત્ર થયા. જૈનોના 24 તીર્થંકરોમાં ઋષભદેવ પહેલા તીર્થંકર છે. જૈન ભાઈઓ એમને આદિનાથ કહે છે. આ ઋષભદેવ આપણા 24 અવતારોમાં ભગવાનનો એક અવતાર છે. ઋષભદેવના લગ્ન ઇન્દ્રની પુત્રી જયંતી સાથે થયા હતા. લગ્ન પહેલા ઇન્દ્રએ ઋષભદેવની પરીક્ષા લીધી, કારણ કે દાન છે ને સુપાત્રને કરાય. કન્યાદાન કરતા પહેલા યોગ્યતા જોવી જોઈએ. પુરાણ કાળમાં કન્યા આપતા પહેલા જમાઈની પરીક્ષા કરતા. જનક મહારાજે સીતાના લગ્ન પહેલા રામની પરીક્ષા લીધી. શિવધનુષ તોડ્યું ને ત્યારે સીતા રામને આપી. અર્જુનને પણ દ્રૌપદી મેળવવા માટે દ્રુપદ રાજાએ રચેલા મત્સ્ય વેદની પરીક્ષામાંથી પસાર થવું પડ્યું. ઇન્દ્રએ શું પરીક્ષા લીધી ઋષભદેવની? ઇન્દ્રએ વરસાદ બંધ કરી દીધો. ઋષભદેવે કૃત્રિમ વરસાદ વરસાવ્યો. આજના વૈજ્ઞાનિકો જે કૃત્રિમ વરસાદનો પ્રયોગ કરે છે ને એ નવું નથી, આ શોધ તો પહેલેથી છે. ઇન્દ્રની પરીક્ષામાં ઋષભદેવ સફળ થયા. ઇન્દ્રએ એની પુત્રી જયંતીના ઋષભદેવ સાથે લગ્ન કર્યા. ઋષભદેવ સૂર્ય જેવો ઉપગ્રહ છોડતા, એમાં બેસતા અને દુનિયાનું પરિભ્રમણ અને સંચાલન કરતા. આજે જે ઉપગ્રહો છોડાય છે ને એ શોધ પણ કાંઈ નવી નથી, પુરાણ કાળથી ચાલી આવે છે. ઋષભદેવને 100 દીકરા હતા. ઋષભદેવને વૈરાગ થયો અને ઘર છોડવા તૈયાર થયો. એમના બધા છોકરાઓ ઋષભદેવ પાસે આવ્યા ને કહેવા લાગે કે પિતાજી, ઘર છોડતા પહેલા અમને જ્ઞાન આપો. સાચા મા બાપ સંતાનોને સંપત્તિ નહીં પણ સંસ્કાર આપે છે. બહુ સંપત્તિ સંતાનોને આળસુ બનાવે છે. પૂરતી આવક હોય ને એટલે છોકરાઓ કાંઈ કરતા નથી. ઉદ્યમ જ ન કરે, કહે છે કે બાપે ઘણું બધું મૂક્યું છે, મહેનત શા માટે કરવી? કશું કરે નહીં, પડ્યા રહે. સંપત્તિથી સંતાનો વ્યસની બને છે. સંપત્તિથી સંતાનો દુસંગના રવાડે ચડી જાય છે. સંપત્તિ ઓછી આપો, હરકત નથી, એમને સંસ્કાર આપો. એકલી સંપત્તિ આપશો ને, સંસ્કાર નહીં આપો ને, તો સંસ્કાર વગરની સંપત્તિ વિપત્તિ બની જશે. શ્રી મહાપ્રભુજી આસુર વ્યાહમો લીલા કરી કાશીના હનુમાન ઘાટ ઉપર બિરાજ્યા. એમણે મૌન ધારણ કર્યું અને પૂર્ણાનંદ સ્વામી નામ ધારણ કર્યું. એમના 2 દીકરાઓ
શ્રી ગોપીનાથજી અને ગુસાઈજી બંને અંત સમયે આવ્યા. કહ્યું, પિતાજી, જતા પહેલાં કંઈક વારસામાં આપતા જાઓ. શ્રી મહાપ્રભુજીની કોઈ એફડી કે બેંક બેલેન્સ કે કાંઈ હતું નહીં. એમણે તો કાંઈ ભેગું જ નહોતું કર્યું. અરે મ્યુચ્યુઅલ ફંડ પણ નહોતું. એમણે દીકરાઓને વારસામાં જ્ઞાન આપ્યું અને કહ્યું કે હું જાઉં છું, તમે ઠાકોરજીને કોઈ દિવસ છોડશો નહીં. ઠાકોરજીને જીવનમાં ભૂલશો નહીં. શ્રીનાથજી જે છે એ જ આપણી ખરી સંપત્તિ છે, એ જ આપણું સાચું ધન છે. શ્રી કૃષ્ણ રૂપી અલૌકિક સંપત્તિ હું તમને આપું છું, એને સાચવી રાખજો. જે દિવસે તમે શ્રીજી બાવાને ભૂલી જશો ને, એ દિવસે તમે બધા કાળના પ્રવાહમાં તણાઈ જશો. ઋષભદેવજી એમના પુત્રોને ઉપદેશ આપતા કહે છે, આ મનુષ્ય શરીર તપ કરવા માટે મળ્યું છે. જૈન ધર્મમાં તમે જુઓ ને તો તપનો મહિમા બહુ છે. કેટલા ઉપવાસ, કઠોર તપશ્ચર્યા એ લોકો કરે છે. ઋષભદેવે દીકરાઓને તપનો ઉપદેશ આપ્યો. કહ્યું કે ઠંડી ગરમી સહન કરો, અપમાન સહન કરો, ભૂખ તરસ સહન કરો, કામ ક્રોધના આવેગોને સહન કરો. આ તપ છે. ભોગ તો પ્રત્યેક યોનિમાં મળશે, પરંતુ આ મનુષ્ય શરીર જે છે ને એ તપ માટે મળ્યું છે. લંડન, અમેરિકામાં કૂતરા પણ બ્રેડ અને માખણ ખાય છે, કિંમતી ગાડીઓમાં ફરે છે, વિમાનોમાં મુસાફરી પણ કરે છે. એટલે એવા પ્રદેશોમાં અગર જો તમને કૂતરા બિલાડાનો પણ જન્મ મળે ને તો પણ ભોગ તો મળવાના જ, પણ કૂતરાના શરીરમાં ભક્તિ નહીં મળે. ભક્તિ તો મનુષ્ય શરીરથી જ સુલભ છે. તુલસીદાસજી રામચરિતમાનસમાં એટલે જ કહે છે, બડે ભાગ માનુષ તનુ પાવા, સુર દુર્લભ સબ ગ્રંથન ગાવા, સાધન ધામ મોક્ષ કર દ્વારા, પાઈ ન જેહી પરલોક સંવારા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. મનુષ્ય શરીરનો આટલો મહિમા કેમ? કારણ કે મનુષ્ય શરીરમાં 4 વિશેષતાઓ છે. મનુષ્ય કર્મ કરવામાં સ્વતંત્ર છે. જે કરવું હોય ને એ કરી શકે. એ રામ પણ બની શકે ને રાવણ પણ બની શકે, એ એના હાથમાં છે. દેવ દાનવ બનવાની એને સ્વતંત્રતા છે. કૂતરું કથામાં આવે ખરું? ના આવે. એને સત્કર્મની ઈચ્છા જ ન થાય. માણસમાં વિવેક છે, તે પશુ પક્ષીમાં નથી. સત્યાસત્યને માણસ ઓળખી શકે છે, નિત્ય અનિત્યને માણસ પારખી શકે છે. પ્રકૃતિ એટલે કે સ્વભાવને સુધારી શકે. પશુ પક્ષીઓ એમના સ્વભાવને સુધારી શકતા નથી. જ્યારે મનુષ્ય જો અંતરથી ઈચ્છે ને તો પોતાના સ્વભાવને સુધારી અને લોકોને અનુકૂળ રહી શકે છે. ચોથું, માણસ ભક્તિ કરીને ભગવાનને મેળવી શકે છે. પશુ પક્ષી માટે આ શક્ય નથી. એટલે જ તુલસીદાસજીએ કહ્યું છે, નરતનુ પાય વિષય મન દેહી, પલટી સુધાતે 60 લેહી. મનુષ્ય શરીર મેળવીને વિષયો સાથે પ્રેમ રાખે છે. એ અમૃતને ઢોળી અને વિષનું સેવન કરે છે. જેણે ભક્તિ ન કરીને એણે અમૃતને ઢોળી દીધું. હાથમાં આવેલો હીરો ખોઈ નાખ્યો. ઋષભદેવ ઉપદેશ આપીને વિદાય થઈ ગયા. તપના શું ફાયદા છે? તો કે તપથી અંતઃકરણ વિશુદ્ધ થાય છે. વિશુદ્ધ અંતઃકરણમાં જ્ઞાન પ્રગટે છે. અને ઉપનિષદ કહે છે, જ્ઞાનાત કૈવલ્યમ. જ્ઞાનથી મોક્ષ મળે છે. જ્ઞાનની તલવારથી કર્મના બંધનો કપાય છે. ઋષભદેવજી કર્ણાટકમાં આવ્યા. ભાગવતમાં લખ્યું છે કે ઋષભદેવજી મોઢામાં પથરા ભરીને રાખતા, બોલતા નહીં. ઋષભદેવજીના શરીરની વિષ્ટામાંથી સુવાસ નીકળતી એ 2 યોજન સુધી પ્રસરતી આ હકીકત છે. મેં એક સંત જોયા છે, એમની પાસે હું બેઠો હતો. એમના શરીરમાંથી જે પસીનો નીકળતો હતો ને એમાંથી સુખડની સુવાસ આવતી હતી. આ તપનો પ્રભાવ છે. તપથી
શરીર પવિત્ર બને છે અને પછી એ શરીરમાંથી પવિત્ર સુગંધ નીકળે છે. ઋષભદેવજી એમની પાસે કોઈ આવે નહીં ને, એટલા માટે એમના શરીર પર વિષ્ટા ચોપડતા છેવટે ઋષભદેવનું શરીર બળીને ભસ્મ થઈ ગયું. ઋષભદેવના દીકરા ભરત ગાદી પર બેઠા, જેમના નામ પરથી આપણો દેશ ભારત કહેવાય છે. આ દેશમાં જ્યારે નાભી રાજાનું રાજ હતું ને, ત્યારે આ દેશ નાભી ખંડ કહેવાતો. નાભીના દીકરા ઋષભદેવ ગાદી પર આવ્યા ત્યારે આ દેશનું નામ અજનાવ ખંડ હતું, અને ત્યારબાદ ભરતજી ગાદી પર આવ્યા, આ દેશનું નામ ભારત પડ્યું, જે આજે પણ હજી ચાલુ છે. ભરતને યુવાન વયે વૈરાગ આવ્યો. ગરડા ગળપણે તો વૈરાગ આવે એ નેચરલી વાત છે, અને યુવાનીમાં વૈરાગ જાગે ને એ બહુ મહત્વની વાત છે. ઇન્દ્રિય નબળી પડી જાય, બધું છોડીએ એ ત્યાગનું મહત્વ નથી, પરંતુ જ્યારે જુવાન હોઈએ, સશક્ત હોઈએ ને, ત્યારે જો ત્યાગ કરીએ ને તો એ ત્યાગનું ઘણું મહત્વ છે. ભરતને યુવાનીમાં વૈરાગ્ય આવ્યો. ગુસાઈજીના ચોથા લાલજી શ્રી ગોકુલનાથજીને હસાવવાની બહુ ટેવ હતી. એમણે એક હાસ્ય પ્રસંગ કહ્યો હતો કે એક સાધુ મહારાજ યમુનાજીના વિશ્રામ ઘાટ પર બેસીને બોલતા હતા, પહેલી કો છોડો, પિછલી કો છોડો ઓર બીચ વાલી કો પકડો. આ રીતે વારંવાર બોલ્યા કરે. ઘણાએ એમને આવું બોલવા માટે ના પાડી કે ચેતવ્યા, પણ માનતા જ નહોતા. એક દિવસ 3 બહેનો ત્યાં થઈને નીકળ્યા અને સાધુ મહારાજે લલકાર્યું, પહેલી કો છોડો, પિછલી કો છોડો ઓર બીચ વાલી કો પકડો. અને આ સાંભળતા જ વચલી આવીને પગમાંથી ચપ્પલ કાઢીને મહારાજને મેથી પાક આપ્યો, અને બીજી 2 જઈ અને પોલીસને બોલાવી આવી. પોલીસે મહારાજને પૂછ્યું, તમે કેમ આવું બોલો છો? તમને સાધુ માણસને આવું શોભતું નથી. સાધુએ કહ્યું કે મેં કોઈ છોકરીને પકડવાની વાત જ કરી નથી. હું તો કહું છું કે અગલી એટલે કે બચપન અને પીછલી એટલે ગળપણ, આ બંનેને છોડી દો અને બીચવાલી એટલે કે યુવાનીને પકડો. યુવાની પકડવા જેવી છે, મતલબ યુવાનીમાં સાવધાન થવું જોઈએ. ભક્તિનો પ્રારંભ યુવાનીમાં જ થવો જોઈએ. ભરત રાજા યુવાનીમાં ઘર છોડી નેપાળમાં આવેલી ગંડકી નદીના કિનારે આવ્યા. કાઠમંડુથી 200 કિલોમીટર દૂર પોખરા ગામની પાસે આ ગંડકી નદી છે. ભરતજી ત્યાં પધાર્યા. ગંડકીનું બીજું નામ ચક્રી છે અને ત્રીજું નામ શાલિગ્રામી છે, કારણ કે એ નદીમાંથી શાલિગ્રામ નીકળે છે. શાલિગ્રામ એ વિષ્ણુનું નિરાકાર સ્વરૂપ છે. શિવલિંગ એ મહાદેવનું નિરાકાર સ્વરૂપ છે. પુષ્ટિ માર્ગમાં શાલિગ્રામનું મહત્વ છે. જન્માષ્ટમી અને નરસિંહ ચતુર્દશીના દિવસે ઠાકોરજીની સાથે સાથે શાલિગ્રામ ભગવાનને પણ પંચામૃત સ્નાન કરાવાય છે. શાલિગ્રામમાં જે રતાશ છે ને, લાલાશ છે ને, એ નરસિંહ ભગવાનનું સ્વરૂપ છે. જે પીળાશ છે એ વામન ભગવાનનું સ્વરૂપ છે, અને જે કાળાશ છે એ કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ છે. આ પ્રમાણે શાલિગ્રામમાં કૃષ્ણ, વામન અને નરસિંહ ત્રણેય ભગવાનનો અખંડ નિવાસ છે. ભરતજી ગંડકી નદી પાસે તપ કરે છે, પણ અતિ પ્રબલ રઘુપતિ કી માયા, ભગવાનની માયા છે ને બહુ વિચિત્ર છે. કયા સ્વરૂપે આવીને લપેટામાં લેશે ને એ ખબર નથી. ભરતજી ગંડકી નદીના જલમાં તર્પણ કરતા હતા ત્યારે એક હરણીનું બચ્ચું પાણીમાં તણાતું જતું હતું. ભરતજીએ હરણના બચ્ચાને બહાર કાઢ્યું અને પોતાના આશ્રમમાં લઈ આવ્યા. હરણના બચ્ચાને બચાવ્યું ને એ સારું કર્યું, પરંતુ એને આશ્રમમાં લઈ આવ્યા તેથી ભરતજીને હરણ બાલમાં આસક્તિ થઈ. ભક્તિ માર્ગમાં આસક્તિ બાધા છે, અવરોધ છે. દયા કરવી એ સારું છે, પણ આસક્તિ સારી નથી.
ભરતજી હરણનું ચિંતન કર્યા કરે, ભગવાનની સેવા સ્મરણ બધું ભરતજીથી છૂટવા લાગ્યું. અંત સમય કોઈની રાહ જોતો નથી. ભરતનો અંત સમય પાસે આવ્યો અને અંત સમયે હરણનું ચિંતન કરતા કરતા ભરતનું શરીર છૂટ્યું. એટલે બીજા જન્મમાં એ હરણ થયા. બીજા જન્મમાં આપણે શું થવું છે ને એની પૂર્વ તૈયારી આપણે આ જન્મમાં જ કરીએ છીએ. એક કાકા રોજ મંદિરે જઈને ભગવાન પાસે માગે કે મારા દીકરાને ત્યાં એક બાબો આપો, એનું મોઢું જોઈને હું જાઉં ને તો મને શાંતિ થાય. અને કાકા હરિશરણ થયા. 12 મહિના પછી એમના છોકરાને ઘરે છોકરો આવ્યો. લોકો રમાડવા આવે ને એમાં કેટલાક તો કહે કે અસલ એના દાદા જેવો જ છે. અરે દાદા જેવો શેનો, એ દાદા જ પાછા આવ્યા છે. જીવ બાબલામાં રહી ગયો ને એટલે હવે ફરી જન્મ્યા છે. એ જ રીતે આ ભરત જે છે ને આ બીજા જન્મમાં હરણ થયા છે. પરંતુ પૂર્વજન્મની ભક્તિને કારણ દેહમાં પણ પૂર્વજન્મની હરણ દેહમાં પણ પૂર્વજન્મની સ્મૃતિ રહી ગઈ છે. એક સિદ્ધાંત છે ને યાદ રાખવા જેવો છે. સુપાત્રને જો દાન ન આપ્યું હોય ને તો નકામું જાય. તમે કોઈ પણ માણસને દાન આપી દો ને એ યોગ્ય નથી. એ માણસની પાત્રતા હોવી જોઈએ. જો એ કુપાત્ર હોય ને તો તમારું દાન નકામું જાય. અપવિત્ર જગામાં અથવા અપવિત્ર દ્રવ્યથી જો યજ્ઞ કરો ને તો એ પણ નકામું જાય. એકાદશીના દિવસે વ્રત કરીને દિવસે ઊંઘવાથી પણ વ્રત નકામું જાય. જમવાથી જ વ્રતનો ભંગ થાય ને એવું નથી. શાસ્ત્રમાં રહેલા નિયમો ન પાળવાથી પણ વ્રત ભંગ થાય છે. વેદનો સ્વાધ્યાય નકામો જાય. વેદ મંત્રો શુદ્ધ ઉચ્ચારથી ન બોલો ને તો વેદ મંત્ર પણ નકામો જાય. પરંતુ મોઢેથી લીધેલું ભગવાનનું નામ કદીએ નકામું જતું નથી. ભરતજીએ પૂર્વજન્મમાં ભગવાનની ભક્તિ કરી હતી, તેથી હરણના શરીરમાં પણ એમને સ્મૃતિ છે. એ હરણ શરીરમાં પણ એકાદશીનું વ્રત કરે છે. એને આયુષ્ય પૂરું થતાં ગંડકી નદીમાં પોતાનું હરણ શરીર છોડ્યું અને ભરતજી ત્રીજા જન્મમાં એક બ્રાહ્મણને ત્યાં પુત્ર થયા. પરમાત્માની ભક્તિમાં જોડાયેલો એવો માણસ સંસારમાંથી ચાલ્યો જાય ને તો શું એની ભક્તિ નષ્ટ થઈ જાય છે? ભગવાને કહ્યું કે ના, એવું નથી. કલ્યાણકારી કામ કરવાવાળા મનુષ્યની દુર્ગતિ થતી નથી અને આ લોક કે પરલોકમાં એનો નાશ થતો નથી. તો શું થાય છે એનું? ભગવાન કહે છે એ યોગ ભ્રષ્ટ પુણ્ય કર્મ કરવાવાળા લોકોને પ્રાપ્ત થઈ પછી સુખી શ્રીમંત અને પુણ્યાત્માના ઘરે જન્મ લે છે. ભક્તિ કરતા કરતા શરીર છોડનારને બીજા જન્મમાં મનુષ્ય શરીર મળે છે અને કોઈ ધનવાન વૈષ્ણવના ઘરમાં પુત્ર તરીકે જન્મ લે છે અને ત્યાં પૂર્વજન્મની અધૂરી ભક્તિ ફરી શરૂ કરે છે. ભગવાન એકવાર કોઈકને અપનાવી લીધા પછી તરછોડતા નથી. શ્રી મહાપ્રભુજી કહે છે, ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મભી કદાપિતિ ભગવાનપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકિંચ ગતિમ. એકવાર તમે બ્રહ્મ સંબંધ લીધો, આત્મનિવેદન કર્યું, પછી લૌકિક ગતિની ચિંતા કરવી નહીં. લૌકિક ગતિ એટલે નરક. એકવાર ભગવાનનો હાથ પકડ્યા પછી તમને તાદસી ભગવદીઓના ઘરે જન્મ આપશે, આ આશ્વાસન છે. બ્રહ્મ સાથે સંબંધ થયા પછી ચિંતાને છોડી દેવી. ભગવાને ભરતજી પર કેવી કૃપા કરી. એક સંસ્કારી બ્રાહ્મણને ત્યાં જન્મ્યા. અહીં પણ એમને પૂર્વજન્મની સ્મૃતિ છે. એમને ખબર છે કે પૂર્વજન્મમાં હરણ કેમ બનવું પડ્યું. કારણ કે છેલ્લા દિવસોમાં ભગવાનને ભૂલી ગયા હતા અને હરણનું જ સ્મરણ કરતા હતા. પરંતુ કરેલી ભક્તિને લીધે
એમનો પવિત્ર બ્રાહ્મણના ઘરમાં જન્મ થયો છે. ભરત ચેતી ગયા છે, કોઈની સાથે હવે બોલતા નથી, કારણ જાણે છે કે આસક્તિને લીધે હું દુઃખી થયો. સંતો છે ને ગાંડા થઈને ફરતા હોય છે. મીરાબાઈને લોકો ગાંડી કહેતા. લોગ કહે મીરાભાઈ બાવરી, સાસ કહે કુલનાસી રે, પગ ઘુંઘરું બાંધ મીરા નાચી રે. ભરતજી જળની માફક વર્તન કરે છે એટલે એમનું નામ પડ્યું જળભરત. જળભરત મહારાજ સદગુણી હતા. એમને નિશાળમાં ભણવા મૂક્યા, પરંતુ ભણ્યા નહીં. મા બાપ મરી ગયા. હવે જળભરત ભાઈ ભાભીની દેખરેખ નીચે આવ્યા. સદાય હસતા રહેતા. એમનામાં અવધૂતી મસ્તી હતી. ભાઈ ભાભી બળેલી ખીચડી, ટાઢો રોટલો જે આપે ને એમાં એમને સંતોષ હતો. મસ્તીમાં રહેતા અને કહેતા, કોઈ દિન મિલે માલ મલીદા, કોઈ દિન ભક્કમ ભક્કા. કાયમ માલ પાણી ન મળે ત્યારે ભૂખ્યાય રહેવું પડે. રે મન મસ્ત સદા દિલ રહેના, આન પડે સો સહેના. आत्म नशे में देह मिला के साक्षी हो कर रहना. रे मन मस्त सदा दिल रहना. कोई दिन घी गुड़ मौज उड़ाना, कोई दिन भूखे रहना. कोई दिन कंबल कोई दिन अंबर, कभी दिगंबर सोना रे. रे मन मस्त सदा दिल रहना. कोई दिन खाट पलंग बिछाना, कोई दिन दूल बिछोना. कड़वा मीठा सबका सुनना, मुख अमृत बरसाना रे. रे मन मस्त सदा दिल रहना, आन પડે સો સહેના. જળભરત સ્થિત પ્રજ્ઞ છે. જે સમયે જે મળે ને એમાં આનંદથી જીવે છે. પ્રભુને યાદ કરે છે, ફરિયાદ નથી કરતા. ફરી ફરીને યાદ કરે છે, ફરિયાદ નથી કરતા. અને એ વાત નક્કી છે કે જે ભોજનના સ્વાદમાં પડી ગયા છે ને, એના જીવનમાં પછી ભજનનો સ્વાદ રહેતો નથી. ભજનનો સ્વાદ કેમ નથી આવતો? ભોજનના સ્વાદમાંથી ઊંચા આવીએ ને તો ભજનનો સ્વાદ આવે ને. ભોજનનો સ્વાદ છોડ્યા વિના ભજનમાં આનંદ આવશે નહીં. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, વિષયાક્રાંત દેહાનામ ન વિષ સર્વદા હરે. આપણે વિષયોમાં છે ને ત્યાં સુધી ઠાકોરજીની અનુભૂતિ આપણને નહીં થાય, એવું સ્પષ્ટ શ્રી વલ્લભે જણાવ્યું છે. એક સાકર પરના પહાડ પરના મકોડાએ બીજા બહારના મકોડાને સાકરનો સ્વાદ લેવા માટે આમંત્રણ આપ્યા. બધા મકોડા આવ્યા, અલગ અલગ જગ્યાએથી આવ્યા. એમાં એક મીઠાના પહાડ પર રહેતો હતો ને એવો મકોડો પણ આવ્યો. સૌએ સાકરનો સ્વાદ લીધો. પછી સાકરના બહુ વખાણ કર્યા. મકોડા કહે છે, વાહ, બહુ મજા આવી ગઈ, મીઠું છે. શું સાકર મીઠી હતી. બધાએ કહ્યું કે હવે અમારે ક્યાંય જવું નથી, અમે તો હવે અહીં જ રહી જઈએ. આ જોઈને પેલો મીઠાના પહાડ પરથી જે આવ્યો હતો ને મકોડો, એને નવાઈ લાગી, આશ્ચર્ય થયું કે આ બધા આવું કેમ કહે છે, એવો કોઈ સ્વાદ મને તો આવ્યો નહીં. એને ઓલા યજમાન મકોડાને પૂછ્યું, આ બધા કહે છે એવો સ્વાદ મને કેમ ન આવ્યો, મીઠો મીઠો. યજમાન મકોડાએ કહ્યું, તારું મોઢું ખોલ, તારા મોઢામાં કોઈ અન્ય પદાર્થ હોવો જોઈએ. એટલે તને સાકરનો સ્વાદ નહોતો આવતો. જોયું તો ખરેખર
એ મકોડાના મોઢામાં મીઠાનો ગાંગડો હતો. યજમાન મકોડાએ કહ્યું કે તું મીઠાનો ગાંગડો બહાર ફેંકી દે, મોઢું સાફ કર અને પછી સાકર ખા. પેલા એ પ્રમાણે કર્યું તો એને પણ સાકર ખૂબ જ મીઠી હોવાનો અનુભવ થયો. એ પણ ત્યાં જ રહી ગયો. બસ આ જ પ્રમાણે આપણા મનમાંથી વિષયોનો સ્વાદ દૂર નહીં થાય ને ત્યાં સુધી આપણને ભજનાનંદનો આનંદ આવશે નહીં. ચિત્તને વિશુદ્ધ કરીને ઈશ્વરના માર્ગે જવાનું છે. જળભરતજી ભજનાનંદમાં તૃપ્ત થઈ ગયા છે. એમને ખેતરનું રખવાડું રાખવા માટે ખેતરમાં મોકલ્યા. ભાઈ ખેતરનું ધ્યાન રાખજે. ભરતજીને તો પશુ પક્ષી બધામાં પ્રભુ જ દેખાય છે, એટલે ખેતરમાંથી પશુ પક્ષીને રોકતા નથી. પરિણામે ખેતરનો બધો પાક પશુ પક્ષીઓ ખાઈ ગયા. બધાએ જાણે ઉજાણી કરી, જેને બધામાં ઈશ્વરના દર્શન થાય ને એ શા માટે પશુ પક્ષીને રોકે? નહીં કુછ તેરા નહીં કુછ મેરા, ઈશ્વર કા યહાં રાજ્ય है. ईश्वर का जल ईश्वर का फल, ईश्वर का ही अनाज है. राम की चिड़िया राम का खेत, खाओ चिड़िया भर भर पेट. ખેતરનો બધો પાક નષ્ટ થયેલો જોઈને ભાઈ ભાભીને ગુસ્સો આવ્યો. એમણે નક્કી કર્યું કે હવે ત્યાં ભરતને કોઈ કામ માટે મોકલવો જ નહીં. આ તો જ્યાં જાય ત્યાં વિવાહની વરસી કરે છે. ભરત મનમાં રાજી થયા. કે છે કે હાસ, હવે શાંતિથી બેઠા બેઠા ભગવાનનું નામ લેવાશે. એક દિવસ ભરતજી ગામના પાદરમાં બેઠા હતા. બાજુના ગામનો એક રાજા, એને સંતાન નહોતું. એને માતાજીની બાધા લીધી, મારે ત્યાં સંતાન થશે ને તો હું નર બલિ ચડાવીશ. રાજાને ત્યાં દીકરો થયો. રાજાએ નોકરોને કોઈક માણસને પકડી લાવવા માટે કહ્યું. નોકરોએ એકાંતમાં બેઠેલા હૃષ્ટપુષ્ટ ભરતજીને જોયા, એમને પકડી લીધા. માતાજી પાસે બલિ ચડાવવા લઈ ગયા. માતાજીને આ ગમ્યું નહીં. માતાજીએ વિચાર્યું કે આ ભરતજી તો પરમ વૈષ્ણવ છે, એની રક્ષા કરવી જ પડશે. એને કંઈક થશે ને તો ભગવાન મને માફ નહીં કરે. કહેશે કે મારા ભક્તને કેમ મરવા દીધો. રાજાએ ભરતને મારવા જેવી તલવાર ઉગામી છે. ત્યાં મૂર્તિમાંથી માતાજી પ્રગટ થયા. રાજાના હાથમાંથી તલવાર ઝૂંટવી લીધી અને એ જ તલવારથી રાજાનો શિરચ્છેદ કરી નાખ્યો. ભરતજી માતાજીને વંદન કરી અને ત્યાંથી નીકળી ગયા. જે ભગવાનની ભક્તિ કરે ને એનું દેવ દેવતાઓ પણ જો હિત ન કરી શકે તો માણસની તો શું વિચાર. દુનિયાની તાકાત નથી કે ભક્તનો એ વાળ પણ વાંકો કરી શકે. એકવાર ભક્ત બની જાઓ પછી જુઓ ભગવાન રક્ષા કરે છે કે નહીં. રક્ષા કરશે જ. ભરત જઈ રહ્યા છે. એ વખતે કચ્છનો રાજા રહુગણ પાલખીમાં બેસી કપિલ મુનિના આશ્રમમાં જ્ઞાન લેવા જઈ રહ્યો છે. રાજાની પાલખી ઉચકનારામાં એક માણસ બીમાર પડ્યો. રાજાએ કહ્યું કે જાઓ બીજા કોઈ માણસને પકડી લાવો. ત્યાં તો ઓડિયા ભરતજી મળી ગયા. તંદુરસ્ત શરીર જોઈ ભરતજીને પાલખીએ જોતર્યા. ભરતજી તો પાલખી ઉચકીને ચાલવા લાગ્યા. ભરતજી વિચાર કરે છે કે એક દિવસ એવો હતો કે મારી પાલખી ઉચકવા લોકો પડાપડી કરતા હતા, પરંતુ મારી થોડી નાનકડી ભૂલને કારણે આજે મારે બીજાની પાલખી ઉચકવી પડે છે. રસ્તામાં ચાલતા ચાલતા કીડી મકોડા ચગદાઈ ન જાય ને એથી ભરતજી નીચું જોઈને ચાલે છે. નીચું જોઈને તો ઘણા લોકો ચાલતા હોય છે, પણ એ કીડી મકોડીની દયા માટે નહીં, પરંતુ રસ્તામાં કોઈની કાંઈ વસ્તુ પડી ગઈ હોય, 500 રૂપિયાની નોટ પડી ગઈ હોય ને મળી જાય ને એટલા માટે. એમને જીવજંતુ પર કોઈ પ્રેમ હોતો નથી. જ્યારે ભરતજીને તો જીવજંતુ પર ખૂબ પ્રેમ છે.
એ તો જીવજંતુને નીચે જોવે ને કૂદકા મારે છે. એના કારણે રાજાને પાલખીનો દાંડો માથા ઉપર વાગ્યો. રાજાએ કહ્યું કે આવું કેમ થાય છે? બીજા ઉચકનાર કહે છે કે મહારાજા નવો માણસ છે ને ઠેકડા મારે છે. રાજાને ગુસ્સો આવ્યો. રાજાએ કહ્યું કે તને ચાલતા નથી આવડતું? તું જીવતો મરેલો છે, શું તને મારો ભાર લાગે છે? તને ખબર છે હું રાજા છું અને તને શિક્ષા કરીશ. ભરત તો કોઈની સાથે બોલતા નહીં, પરંતુ એમને કહ્યું આજે મારે બોલવું પડશે. કેમ? તો કે જે રાજાને મેં ઉચક્યો છે ને એ રાજા જો નરકમાં જાય તો સત્સંગનો મહિમા ઘટે. મારે એને નરકમાં નથી જવા દેવો, કારણ કે મેં મારા ખભા પર એને ઉચક્યો છે. આજ તો રાજાનો ઉદ્ધાર કરી નાખ્યો. પદ્ય પુરાણમાં લખ્યું છે કે ભરતે જે રાજાને ઉચક્યો છે ને એ રહુગણ રાજા એ બીજું કોઈ નથી. ભરતે પૂર્વજન્મમાં પાળેલું હરણ એ જ આજે રહુગણ તરીકે અવતર્યું છે. ભરત કહે છે કે આ હરણ હજી મારો પીછો છોડતું નથી, લાવ આજે તો હરણનો ઉદ્ધાર કરી નાખું, જેથી બીજી વાર મારી વચ્ચે જ ના આવે. ભરતે વાચા ખોલી એણે રાજાને કહ્યું કે તું મને કહે છે કે હું બરાબર ચાલતો નથી, પરંતુ રહુગણ હું આત્મા છું અને આત્મા સર્વત્ર છે. હું જ માર્ગ છું અને હું જ મંજિલ છું. હું સર્વત્ર બધી જગ્યાએ છું, તેથી મારે ક્યાંય જવાનું પણ નથી અને ક્યાંયથી આવવાનું પણ નથી. પછી ચાલવાનો તો પ્રશ્ન જ ઊભો નથી થતો. રહુગણ તે મને કહ્યું કે હું રાજા છું, શિક્ષા કરીશ, પણ હું તને પૂછું છું કે તારો આ રાજાનો શિરપાવ તું દૂર કરી નાખ ને પછી મને કહે કે કોણ રાજા અને કોણ મજૂર. જે પંચતત્વથી તારું શરીર બન્યું છે ને એ જ પંચતત્વથી મારું શરીર પણ બન્યું છે. જે આત્મતત્વ તારામાં છે એ જ આત્મતત્વ મારામાં પણ છે. અને જ્યારે તારો અને મારો મસાલો બંનેનું ઉપાદાન કારણ એક જ છે, તો પછી તારામાં અને મારામાં ફરક છે. તું રાજા અને હું મજૂર એવો ભેદ ક્યાંથી? આ ભેદ તો વ્યવહારમાં માણસોએ ઊભો કર્યો છે. પરંતુ હે રાજન, જ્યારે પારમાર્થિક દ્રષ્ટિએ, આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ ને ત્યારે સ્પષ્ટ થશે કે સર્વ ખલુ ઇદમ બ્રહ્મ, એક જ પરમાત્મા બધામાં વ્યાપ્ત છે. નથી કોઈ રાજા, નથી કોઈ મજૂર, બધા એક જ પરમાત્માનો અંશ છે. રહુગણ તું મને કહે છે કે તને મારો ભાર લાગતો હશે, પરંતુ ના, માટીને માટીનો ભાર કઈ રીતે લાગે? તું જે પાલખીમાં બેઠો છે ને એ માટીથી બનેલી છે. તું પણ માટીનો જ બનેલો છે અને હું પણ માટીથી જ બનેલો છું. પછી માટીને માટીનો ભાર કઈ રીતે લાગે? રામ ભક્ત નામના એક કવિની રચના છે, માટી તણો સંસાર, આ માટીની માનવ જાત છે. માટી તણી માયા બધી ને માટીની મહેલાત છે. માટી તણા ઓ માનવી, ક્યાં માટી માં રઢિયાત છે. 4 દિનની ચાંદની અંતે અંધારી રાત છે. ઓ સૃષ્ટિના સર્જનહારા, અદ્ભુત છે તારી શક્તિ. માટીનો ઉપયોગ કરીને એમાંથી દુનિયા પ્રગટી સૌ માટીના. મા માટીની બાપ માટીનો સગડી માયા છે માટી. માટી માએ જન્મ ધરીને બન્યા માટીના સૌ સાથી સૌ માટીના. ઉછળવા લાગ્યા માટીમાં, માટીમાં એ સૌ મહાલે. માટીમાં આનંદ પામે ને માટીમાં પોઢે રાતે સૌ માટી. અનાજ પણ માટીથી ઉપજે, માટીથી સૌ ચીજ બને. માટીના માનવીઓ માટી, રોજ ઉઠીને નિત્ય જમે સૌ માટી. માટી ખાઈને મોટા થાતા, માટીના બંગલામાં હી. માટી પર કરે સહેલ સપાટા, પરણ્યા માટીની નારી સૌ માટીના. માટીનો પરિવાર થયો ને માટીની મોટર ગાડી, એમાં બેસીને જાય નિરખવા
માટી ને વળી સૌ માટી, સૌ માટી. લાલ માટી તે પીળી થઈ, હંસ ઉડ્યો ને રહી માટી. બાંધીને લઈ ગયા સ્મશાને, ભેગા મળીને સૌ સાથી, સૌ માટી. માટીમાં હે સુવાળીઓને એમાં આગ દીધી ચાંપી. પળભરમાં માટીની કાયા, ફરી બની ગઈ છે માટી, સૌ માટી. હું માટીનો, તું માટીનો, સગડી દુનિયા છે માટી. રામ ભક્ત થઈ રામ ભજન કરી, લેને મનવા દિન રાતી, સૌ માટીના. માટી તણો સંસાર આ, માટીની માનવ જાત છે. માટી તણી માયા બધી, ને માટીની મહેલાત છે. ભરતજી કહે છે, રૌગણ તું કહે છે કે તને મારો ભાર લાગે છે, પણ ના, મને તારો ભાર નથી લાગતો. તારો ભાર મારા ખભાને લાગે છે, ખભાનો ભાર મને મારી કેળને લાગે છે, કેળનો ભાર મારા પગને લાગે છે, અને પગનો ભાર આ ધરતીને લાગે છે, અને ધરતીનો ભાર શેષ નારાયણને લાગે છે. એટલે શેષ નારાયણને તો તું જમીન પર ચાલે કે મારા ખભા ઉપર ચાલે, કોઈ ફરક પડતો નથી. તારું શરીર રૂપી અસ્તિત્વ છે ને, ત્યાં સુધી તું જમીન પર હોય કે પાલખીમાં, બધે જ એ ભાર તો રહેવાનો છે. રૌગણ તું કહે છે કે હું તને શિક્ષા કરીશ. સાંભળ, હું આત્મા છું. આત્મા એટલે પ્રકાશ. પ્રકાશને નથી કોઈ શસ્ત્ર છેદી શકતું, નથી પાણી એને પલાળી શકતું, એને પવન નથી સૂકવી શકતો, એટલે તું મને મારી નહીં શકે. ગીતા કહે છે, નૈનમ ચિંદંતિ શસ્ત્રાણી, નૈનમ દહતી પાવક, ન ચૈન ક્લેદ્યત્યાપો, ન શોષ્યતી મારુત. રૌગણ, તે મને કહ્યું કે હું જીવતો મરેલો છું. તો સાંભળ, જીવન અને મૃત્યુ આ સંસારવાળાઓને છે. હું તો આત્મા છું. મને ન જન્મ છે કે ન મૃત્યુ છે, ન મને રોગ છે ન મને શોક છે. હું પરમાત્માનો સનાતન અંશ છું. હું નિત્ય છું, શુદ્ધ છું, હું બુદ્ધ છું. ભરતજીના ઉપદેશથી રૌગણને આશ્ચર્ય થયું. એ પાલખીમાંથી કૂદી પડ્યો અને રાજાએ ભરતજીના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. ભરતજીને કહ્યું કે મને ક્ષમા કરો, આપ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. આપ તો ખરેખર મહાત્મા છો. હું જેની પાસે જ્ઞાન લેવા જઈ રહ્યો છું એ સ્વયં કપિલ ભગવાન તો આપ નથી ને. રૌગણે પૂછ્યું કે આપ કોણ છો? ભરતજીએ કહ્યું કે રાજન, હું નથી કોઈ કપિલ કે નથી કોઈ વશિષ્ઠ. હું પહેલા ભારતનો ચક્રવર્તી સમ્રાટ ભરત હતો. હું સમગ્ર વિશ્વનો રાજા હતો, પરંતુ એક નાનકડી અમસ્તી ભૂલને કારણે હું આ સ્થિતિને પ્રાપ્ત થયો છું. રાજન, તમે શું જાણવા ઈચ્છો છો? રાજાએ કહ્યું કે ભરતજી, આપ મને જન્મ મૃત્યુના ચક્કરમાંથી મુક્તિ કેવી રીતે મળે ને એ કહો. ભરતજીએ કહ્યું કે રાજન, તમે એક વાત યાદ રાખો. કઈ? તો કે કોઈનો સંગ ન કરો. મેં સૌથી પહેલા હરણનો સંગ કર્યો ને, તેથી મારે બે જન્મ લેવા પડ્યા. સંગ વિના જો ન રહી શકાય ને, તો પછી સત્સંગ કરવો. સત્સંગ જે છે એ મોક્ષરૂપી દરવાજાની ચાવી છે. કર સત્સંગ અભી સે પ્યારે, નહીં તો આખિર રોના હૈ. અંતકાલ કોઈ કામ ન આવત, વૃથા જગત રીઝવાના હૈ. बड़े बड़े तो गए मिजासी, उनका कहाँ ठिकाना है. कर अब हूँ से कुछ तैयारी, नहीं तो फिर पछताना है. पड़ा रहेगा महल खजाना, छोड़ सब कुछ जाना है.
खिला पिला कर देह बढ़ाया, वह भी अगन जलाना है। जो जो दिखता वही बिगड़ता, निर्विकार दिखैया है। अजर अमर एक अविनाशी, रंग अवधूत का कहना है। कर सत्संग अभी से प्यारे, नहीं तो आखिर रोना है। ભરતજીએ રવુગણ રાજાને ખૂબ સુંદર ઉપદેશ આપ્યો, તેથી રાજાનું અજ્ઞાન દૂર થયું. આ સત્સંગથી રાજાનું કલ્યાણ કર્યું અને ઝડપ ભરતજીનો મોક્ષ થઈ ગયો. સુખદેવજીએ ત્યાર પછી ખગોળ ભૂગોળનું વર્ણન કર્યું અને પછી 21 પ્રકારના નરકોનું વર્ણન કર્યું છે. શ્રીમદ ભાગવત રસસુધાના પંચમ સ્કંદનું વાકમય પુષ્પ શ્રીજી બાવાના ચરણોમાં અર્પણ કરું છું. 5મો સ્કંદ સમાપ્ત. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. આજે અહીં આપણે આ સત્રને વિરામ આપીએ. આવતીકાલે સ્કંદ 6થી ફરી આગળ વાંચવાનું શરૂ કરશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.